કાંઈ ન હોવા છતાંય આગળ નીકળે છે, અને એક માણસ પાસે સર્વસ્વ હોવા છતાંય કાંઈ નથી કરી શકતો. એની પાછળનો અભ્યાસ કર્યો ને ત્યારે મને ખબર પડી કે કોઈ એક બાબત નહીં પણ એવી 5 બાબતો છે જે તમારા જીવનને બહુ અસર કરે છે. અને એમાંની સૌથી પહેલી બાબત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 5 માંની સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે એ છે તમારી ફિલોસોફી. આ ફિલોસોફી. હવે આ ફિલોસોફીનો અર્થ શું થાય તો કે ફિલોસોફી એટલે સાવ સાદી સરળ ભાષામાં તમે શું જાણો છો. તમે શું જાણો છો. હવે આ જાણવું એટલે કઈ બાબતમાં તો કે વોટેવર બાબતમાં. તમે શિક્ષણ વિશે શું જાણો છો, તમે રૂપિયા વિશે શું જાણો છો, તમે સંબંધો વિશે શું જાણો છો, તમે એક સારા સ્વાસ્થ્ય વિશે શું જાણો છો, તમે દેશ વિશે શું જાણો છો, નેતા કે અભિનેતા વિશે શું જાણો છો, અરે પોતાના જીવન વિશે શું જાણો છો. આ દરેક બાબત ઉપર એક જ વસ્તુ યાદ રાખજો અને એ છે ફિલોસોફી. કે આ ફિલોસોફી એટલે તમે શું જાણો છો. અને બીજી વસ્તુ કે બાળપણથી તમને જે વસ્તુ શીખવવામાં આવી છે, બાળપણથી આ વસ્તુ બહુ વધારે આધાર રાખે છે. ફિલોસોફી 2 મુખ્ય પ્રકારે હોય. સૌથી પહેલી એ છે બેઝિક. આ બેઝિક ની અંદર શું આવે તો કે તમારું બાળપણ, તમારો ઉછેર, તમારું વાતાવરણ, તમારું શિક્ષણ, આ તમારા મિત્રો, તમારું જ્ઞાન. આ બધી જ બાબતો એ તમારા જીવનને કંઈક ને કંઈક અસર કરે છે. મને મારા મેન્ટોરે એક વાત શીખવાડી હતી કે તારી આસપાસ તું કેવા માહોલની અંદર રહે છો, એ સૌથી પહેલો સવાલ ખુદને પૂછજે. બીજી વસ્તુ કે એ લોકો, તું જે વાતાવરણની અંદર રહે છો એ લોકો એ તારા માટે શું કરે છે. અને ત્રીજો સવાલ કે એ વાતાવરણમાં રહ્યા પછી એમાંથી તું શું શીખે છો. તમે કોઈ નેગેટિવ વાતાવરણમાં રહેશો તો ઓટોમેટિકલી તમારા માઇન્ડ કન્ડિશનિંગ એ રીતે થયેલું હશે તો તમે ઓટોમેટિકલી 6 મહિનાની અંદર નેગેટિવ થઈ જશો. પણ તમે પોઝિટિવ વાતાવરણમાં રહેશો તો એનો એ જ ઊંધો પ્રભાવ 6 મહિનાની અંદર તમે પોઝિટિવ, તમારા વિચારો પોઝિટિવ થતા રહે. શું કામ તો કે આ વાતાવરણ તમારી અંદર અસર પાડે છે. આ વાતાવરણ એ તમારી અંદર અસર પાડે છે. જ્યારે મને મારા મેન્ટોરે કીધું ને કે આ વાતાવરણ જે છે ને એ તારા બદલવાની જરૂર છે, ત્યારે મેં એને સવાલ કર્યો હતો કે હું મારું વાતાવરણ કઈ રીતે બદલી શકું, મારું નોલેજ કઈ રીતે બદલી શકું, મારી સ્કિલ કઈ રીતે બદલી શકું. ત્યારે મને એનો ઓપ્શન આપ્યા હતા કે સૌથી પહેલું આ કોઈ બુક્સ છે. મને એને સવાલ કર્યો કે તે છેલ્લા 90 દિવસની અંદર કેટલી બુક વાંચી. ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે મેં કીધું હતું કે મને ખબર નથી, મેં કોઈ પણ બુક્સ વાંચી નથી. ત્યારે મને એને કીધું હતું કે તું એવરેજ હશે 5 લોકોના કે જે તારી આસપાસનો જે માહોલ છે ને, તું એ 5 સાથે જેટલી વધારે ઉઠક બેઠક કરતો હોઈશ ને તું એની એવરેજ હશે. એ 5 માંનો જ કોઈ એક હશે. તું વધારે કંઈ હાસિલ નહીં કરી શકે. બીજી વસ્તુ, બીજો સવાલ એને કર્યો કે ચાલો તે બુક્સ નથી વાંચી તો કોઈ સેમિનારમાં ભાગ લીધો. ત્યારે મેં સવાલ કર્યો કે એ સેમિનાર શું કહેવાય. એ તો મને ખબર નહોતી કે આ સેમિનાર શું કહેવાય, સેમિનારમાં હોય શું. ત્યારે એને મને કીધું કે આ વસ્તુની તારી ભૂલ છે, તારે આ વસ્તુ શીખવાની જરૂર છે. પછી તો કે કોઈ કોર્સ તે લીધો, કોઈ કોર્સ ખરીદ્યો પોતાના પર્સનલ ડેવલપમેન્ટ માટે કે પોતાની અંદર એક સ્કિલ સુધારવા માટે. ત્યારે પણ મારી પાસે જવાબ નહોતો. ત્યારે પણ મેં ના પાડી હતી કે નહીં, મેં કોઈ પણ કોર્સ છેલ્લા 90 દિવસની અંદર ખરીદ્યો નથી, કોઈ પણ સેમિનારમાં ભાગ નથી લીધો અને કોઈ પણ બુક્સ મેં વાંચી નથી. ત્યારે એણે મને કીધું હતું કે તારે વસ્તુ કરવાની જરૂર છે. તારે તારું જીવન બદલવું હોય તો સૌથી પહેલું આ 3 માંની કોઈ એક બાબત પકડી લે. કોઈ બુક્સ પકડી લે, કોઈ કોર્સ પકડી લે, કોઈ સેમિનાર પકડી લે અને પોતાના જીવનને, પોતાની અંદર પોતાનું ડેવલપમેન્ટ નવું શરૂ કર. તારી આસપાસનો જે માહોલ છે એ તને આગળ નહીં વધવા દે. એની પાછળનું એકમાત્ર કારણ છે એની ફિલોસોફી. કારણ કે તું જે વાતાવરણની અંદર રહે છો એ જ વાતાવરણની અંદર એ લોકો રહે છે અને એ લોકોની જે ફિલોસોફી છે એ જ ફિલોસોફી તારી પોતાની રહેવાની છે. અને એટલા માટે જો તારે સૌથી પહેલું એ કાર્ય કરવું પડશે કે તારી ફિલોસોફી તારે બદલવી પડશે. ત્યારે મને એક વસ્તુ સમજાઈ ગઈ હતી કે શું કામ કોઈ માણસ 0 લેવલથી શરૂ કરે છે અને 100% પોતાનું યોગદાન આપીને ટોપ 1% ની અંદર જાય છે.
ત્યારે મને એક વસ્તુ સમજાણી હતી કે તમારી આસપાસનો જે માહોલ છે, તમે જે વાતાવરણની રહ્યો છો, તમે જે જાણો છો, એ બધી જ બાબત ફિલોસોફીની અંદર આવે છે. અને ફિલોસોફી જ્યાં સુધી તમે નહીં બદલાવો ત્યાં સુધી તમારી અંદર બદલાવ ક્યારેય નહીં આવે. મને મારા મેન્ટોરે એક વસ્તુ એ પણ શીખવાડી હતી કે આજે તું બુક્સ નથી વાંચતો, વાંચવું એ કોઈને ન ગમે, પરાણે વાંચવું પડે. અને એટલા માટે એણે મને સલાહ આપી હતી કે તારે આ જીવનની અંદર બે પેઇન આવે, બે દર્દ આવે, એ બે માંથી કોઈ પણ એક દર્દમાં તારે ગુજરવું પડશે. અત્યારે આજે તું ડિસિપ્લિન નહીં જાળવે અને મોજ મસ્તી અને મજા કરીશ તો આવનારા ભવિષ્યની અંદર 30 કે 35 વર્ષ વટાવ્યા પછી ને તને છે ને એક રિગ્રેટ રહે. રિગ્રેટ એ ભૂતકાળ તે જે સમય ગુમાવ્યો છે ને એનું દર્દ તને લાગશે. અને અત્યારે જો તારે વસ્તુ ન કરવી તો તારે ડિસિપ્લિનનું પાલન કરવું પડશે. ડિસિપ્લિનનો દર્દ એ તને 5 વર્ષ ખરાબ લાગશે, પણ આવનારા 6 વર્ષની અંદર એ 5 વર્ષનું તમને વસૂલ વાળીને આપે છે. અને એટલા માટે 99.9% લોકો ડિસિપ્લિન જાળવી નથી શકતા, કારણ કે એને આસપાસનો માહોલ એને બહુ નડે છે, એને કમ્ફર્ટ ઝોન બહુ નડે છે. અને એટલા માટે સૌથી પહેલું કાર્ય ખુદની અંદર બદલાવ લાવવાનો છે. પર્સનલ ડેવલપમેન્ટની અંદર જે વસ્તુ હું તમને શીખ્યો છું એ તમને શીખવાડું છું. હું જે શીખ્યો છું એ તમને શીખવાડું છું, કારણ કે મને એટલી ખબર પડી ગઈ હતી કે શું કામ સામાન્ય ઘરનો માણસ આગળ વધારે નથી કરી શકતો. કોઈ પણ સોર્સિસ હોવા છતાં એક માણસ સર્વસ્વ સોર્સિસ એની પાસે તો એ કાંઈ કેમ નથી કરી શકતો. જે માણસને તમે સર્વસ્વ આપી દો, સર્વસ્વ સોર્સિસ આપી દો, તો પણ કાંઈ નથી કરી શકતો. શું કામ? કારણ કે સૌથી પહેલું એની ફિલોસોફી એને બદલી નથી. મને મારા મેન્ટોરે કીધું હતું કે જો તું બદલાશ તો તારા જીવનની દિશા અને દશા બે બદલાઈ જશે. અને એટલા માટે મેં નક્કી કર્યું હતું કે મારે મારા આસપાસનો માહોલ નથી બદલવો, મારે ખુદને બદલાવવું છે. અને એટલા માટે મેં બદલવાની શરૂઆત કરી હતી. ત્યારે એણે મને કીધું હતું કે હવે તારા 3 માંથી કોઈ પણ એક વસ્તુનો સહારો ચોક્કસથી લેવો પડશે. કોઈ બુક્સ વાંચવી પડશે, કોઈ સેમિનારની અંદર ભાગ લેવો પડશે, અથવા તો કોઈ કોર્સિસની અંદર જોઈન કરવું પડશે તારા ખુદના પર્સનલ ડેવલપમેન્ટ માટે. આ ફિલોસોફી જ્યારે મને સમજાણી ત્યારે મને સમજાઈ ગયું હતું કે ના ના, મને મારી જીવન બદલવા માટે એક જ વસ્તુ વધારે મહત્વનો ભાગ ભજવશે. આજના વિડીયોની અંદર મેં તમને વાત કરી છે ફિલોસોફી, અને હું એવું માનું છું કે જેટલા પણ લોકો મને સાંભળે છે ને એ દરેક વ્યક્તિ પોતાની ફિલોસોફી બદલી નાખશે ને એટલે એનું જીવન ઓટોમેટિકલી બદલાઈ જશે.